સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ જીઆઈડીસીમાં સ્ટીકરના કારખાનામાં આગ લાગી હતી. આ આગને કારણે લાખોના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. થાનગઢ જીઆઈડીસીમાં સ્ટીકરના કારખાનામાં આગ લાગી હતી. આ આગને કારણે લાખોના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, ચોટીલા અને થાનગઢ ફાયર ધ્રાંગધ્રા ફાયર વિભાગના આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પ્લાસ્ટિકના કારણે આગ એટલી વિકરાળ હતી કે જેને કારણે અન્ય જગ્યાએ આગ ફેલાય નહીં તેની કાળજી રાખી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. થાનગઢ બાયપાસ રોડ પર આવેલી જીઆઈડીસીમાં એક સ્ટીકર બનાવવાના કારખાનામાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં કારખાનાને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. આગને કાબૂમાં લેવા ચોટીલાથી ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. આગ એટલી તીવ્ર હતી કે જેણે જોતજોતામાં આખા કારખાનાને લપેટમાં લઈ લીધું હતું. કારખાનામાં રહેલો કાચો માલ, મશીનરી અને તૈયાર સ્ટીકરો બળીને ખાક થઈ ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ જ્વલનશીલ પદાર્થોને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. નેક્સ્ટ